આજની તારીખ 11મી સપ્ટેમ્બર ઇતિહાસની અંદર બે રીતે અંકિત થયેલી છે। 11 સપ્ટેમ્બર 1893 બરાબર 120 વર્ષ પહેલા ભારતના અને ભારતની સંસ્કૃતિના પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદ અમેરિકાના શિકાગોની ધરતી પર વર્ષોથી નહીં પણ સદીઓથી જે હિન્દુ સંસ્કૃતિનું વૈશ્વિક સ્તરે સન્માન હતું એ સન્માનને પુનઃસ્થાપિત કરવાનો એક પ્રયાસ એમણે વિશ્વ ધર્મ પરિષદમાં કર્યો અને આખું વિશ્વ ફરી એકવાર ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મથી ફરી એકવાર પ્રભાવિત થયું। ફરી એકવાર હિન્દુ સંસ્કૃતિનો જય જયકાર શિકાગોની ધરતી પર, વિદેશની ધરતી પર થયો। એને ધર્મનો વિજય ગણવામાં આવે છે। એક વિકાસની માનસિકતાનો એ વિજય ગણાયો। એના એક સદી પછી ફરી એકવાર એક 11મી સપ્ટેમ્બર આવે। પશ્ચિમનું જગત એને 9/11 તરીકે ઓળખે છે। એ 9/11 ના દિવસે એ જ અમેરિકા દેશની અંદર વર્લ્ડ ટ્રેડ સેન્ટર નામના બે ટાવર એને એક વિધ્વંસક માનસિકતા હેઠળ તોડી પાડવામાં આવે છે। અમુક લોકો એને પણ પોતાનો દિગ્વિજય ગણે છે, પણ એ કદાચ વિધ્વંસક માનસિકતાનો દિગ્વિજય હતો અને એ દિગ્વિજયનો જવાબ એમને એમના આગળના 10 વર્ષમાં મળી ગયો હતો। બે ફરક આપણને 11મી સપ્ટેમ્બરની તારીખમાં દેખાય છે। એક એવી 11મી સપ્ટેમ્બર જે દિવસે પ્રેમથી લોકોને જીતાય છે, એક એવી 11મી સપ્ટેમ્બર કે જે દિવસે દબાવીને, ધમકાવીને, ડરાવીને લોકોને જીતવાનો પ્રયાસ કરવામાં આવે છે અને પરિણામ એ આપણા સૌની સામે છે। આજે કોઈ ઓસામા બિન લાદેનનો જન્મદિવસ નહીં ઉજવે, પણ સ્વામી વિવેકાનંદના જન્મના 150 વર્ષની ઉજવણી આખા વિશ્વમાં થઈ રહી છે। સ્વામી વિવેકાનંદના જન્મના 150 વર્ષની ઉજવણી હોય અને ઉજવણીની અંદર ભારત જાગો દોડનું આ જંબુસર શહેરની અંદર આયોજન થયું હોય। મિત્રો, મધ્ય ગુજરાતનું હાર્દ કહી શકાય એવું આ જંબુસર, અને એની અંદર ભારતને જગાવવા માટેની એક દોડ હોય। આપણે જ્યારે એક પટ્ટી આપવામાં આવી છે, એ પટ્ટી પર લખવામાં આવ્યું છે કે મેં ભારત હું। પહેલા એવું કહેવામાં આવતું હતું કે બાળકો અને યુવાનો એ દેશની આવતીકાલ છે। મિત્રો, સમય બદલાયો, જમાનો બદલાયો। આજે એવું કહેવામાં આવે છે કે બાળકો અને યુવાનો એ ભારતની આજ છે, એ આવતીકાલ નથી। આવતીકાલ સુધી રાહ જોવાની જરૂર નથી। તમે જ આજ છો, તમે જ ભારત છો અને તમારે જ આ દેશને ચલાવવાનો છે। આ દેશને ચલાવવા માટેની, આ દેશના ભવિષ્ય માટેની અને એના કરતા વધારે આ દેશના વર્તમાન માટેની જો કોઈ આશા હોય તો એ આશા આપ સૌનામાં છે। આજની આ દોડ, આગળ 3-4 વાર કહેવામાં આવ્યું કે કોઈ મેડલ નથી, કોઈ સર્ટિફિકેટ નથી। મિત્રો, આ કશું મેળવવા માટેની દોડ નથી, આ અર્પણ કરવા માટેની દોડ છે, આ આપવા માટેની દોડ છે। લેવા માટે તો આખી દુનિયા દોડતી હોય છે, આપવા માટે દોડે ને એ સાચો રાષ્ટ્રભક્ત કહેવાય। આજની આ દોડ એ ભાગવા માટેની દોડ નથી, એ જાગવા માટેની દોડ છે। એક પગલું આગળ વધીને કહીએ તો એ જગાડવા માટેની દોડ છે અને જગાડવા માટેની દોડમાં, જાગવા માટેની દોડમાં આપ સૌ જ્યારે આ સમયે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો, આપ સૌને હું અભિનંદન પાઠવું છું, આપ સૌને હૃદયપૂર્વક વંદન કરું છું। આજના દિવસે સ્વામી વિવેકાનંદને આપણે જ્યારે યાદ કરતા હોઈએ તો સ્વામી વિવેકાનંદની થોડી વાતોને પણ યાદ કરવી જોઈએ। મિત્રો, સ્વામી વિવેકાનંદે એવું કીધું હતું કે ભગવદ્ ગીતા શીખવી હોય ને તો એ કોઈ કથા મંડપની અંદર બેસીને ભગવદ્ ગીતાને સમજી નહીં શકાય, સાંભળી શકાય। સાંભળવું એક વસ્તુ છે, સમજવું બીજી વસ્તુ છે, પચાવવું ત્રીજી વસ્તુ છે। ભગવદ્ ગીતાને સમજવી હોય તો એ યુદ્ધના મેદાનમાં સમજવી પડે। એના માટે કુરુક્ષેત્રમાં અર્જુનના મોઢે ગીતાને સાંભળવી પડે, ત્યારે સમજાય કે ભગવદ્ ગીતા શું છે। ભગવદ્ ગીતા સમજવી એ ફોલાદી બાહુઓનું કામ છે, કોઈ માઈકાંગલાનું કામ નથી। અને હજુ શારીરિક રીતે કોઈ વ્યક્તિ નબળો હોય ને એ ચાલે, પણ માનસિક રીતે માઈકાંગલો માણસ હોય ને એને ભગવદ્ ગીતાનો હાર્દ ક્યારેય નહીં સમજાય। એમણે એવું કીધું હતું કે ફૂટબોલના મેદાન પર ભગવદ્ ગીતાને સમજો, કારણ કે ફૂટબોલના મેદાન પર લાતનો જવાબ લાતથી આપવામાં આવે છે। કોઈ એવું કે એક લાફો મારે તો બીજો ગાલ ધરવો, એક લાફો મારે તો બીજો ગાલ ના ધરાય, એક લાફો મારે તો સામે બે આપી દેવી પડે। આજનો યુવાન છે ને એને આ શીખવાની જરૂર છે। સમય સંજોગો પ્રમાણે મહાપુરુષો પોતપોતાની રીતે કઈ ને કઈ શીખ આપતા ગયા હશે, પણ જેમ સમય બદલાય, સંજોગો બદલાય, એમ માનસિકતા પણ બદલવાની જરૂર પડશે। સ્વામી વિવેકાનંદને યાદ કરીએ એટલે ચરિત્રને યાદ કરવું પડે, ચરિત્ર નિર્માણને યાદ કરવું પડે। ભારતની સંસ્કૃતિની અંદર પાયામાં ચરિત્ર નિર્માણ છે।
ચરિત્ર નિર્માણથી આપણે વ્યક્તિ નિર્માણ કરીએ છીએ, વ્યક્તિ નિર્માણથી સમાજનું નિર્માણ કરીએ છીએ અને સમાજ નિર્માણથી આપણે રાષ્ટ્રનું અને સંસ્કૃતિનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। અને એટલા માટે પાયામાં જ્યારે ચરિત્ર નિર્માણ હોય, કોઈ કવિએ કહ્યું છે કે નિર્માણો કે इस पावन युग में हम चरित्र निर्माण न भूले, स्वार्थ साधना की आदि में वसुधा का कल्याण न भूले। આખા વિશ્વનું કલ્યાણ, પૃથ્વીનું કલ્યાણ, માં ભારતીનું કલ્યાણ એ આપણા હૃદયમાં હોય, એના પાયા માટે આજે આપણે ભેગા થયા છીએ। સ્વામી વિવેકાનંદના સમકાલીન એવા કેટલાય ક્રાંતિકારીઓ થઈ ગયા। એ ક્રાંતિકારીઓએ એમના જીવનની આહુતિ માં ભારતી માટે બલિવેદી પર ચડીને આપી હતી। એમાંના એક ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ, એમણે એવું કીધું હતું કે યદિ દેશ હિત મરના પડે મુझको સહસ્ત્રો બાર ભી, આ દેશ હિત માટે મારે હજારો વાર મરવું પડે। એમણે કીધું હતું કે યદि देश हित मरना पड़े मुझको सहस्त्रों बार भी, किंतु इस कष्ट को निज ध्यान में न लाऊं कभी। हे ईश भारत वर्ष में शतबार मेरा जन्म हो, कारण सदा ही मृत्यु का देशोपकारक कर्म हो। આ દેશ માટે જીવીએ, આ દેશ માટે મરીએ, એ ભાવના આપણને ક્રાંતિકારીઓ આપીને ગયા। આ દેશ માટે કેવી રીતે જીવવું એ ભાવના આપણને સ્વામી વિવેકાનંદ આપીને ગયા। 1947 પહેલાનો સમય એ દેશ માટે મરવાનો સમય હતો, 1947 પછીનો સમય એ દેશ માટે જીવવાનો સમય છે। આપણે સૌ આ દેશ માટે જીવીએ, આપણે સૌ આ દેશને ઉત્કૃષ્ટ પ્રદાન આપીએ, એ જ આજના દિવસે આપ સૌ પાસેથી અપેક્ષા છે। આપ સૌ ભારતના સપૂત છો, માં ભારતીના સપૂત છો। આવનારા દિવસોમાં આપણે સૌએ આપણાથી જે બને એ યોગદાન આ દેશ માટે આપવાનું છે। અને જ્યારે આ આખી દોડનો હેતુ આપણને કહેવામાં આવ્યો, કશું મેળવવાનો હેતુ નથી, તો હું યાદ કરવા માંગીશ એક ચિરંજીવ કવિ અને એક આદર્શ રાજનેતા એવા અટલ બિહારી વાજપેયીને એમની પંક્તિઓને અટલજીએ કહ્યું હતું કે પથ કા અંતિમ લક્ષ્ય નહીં है सिंहासन चढ़ते जाना, पथ का अंतिम लक्ष्य नहीं है सिंहासन चढ़ते जाना, सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना। पथ का अंतिम लक्ष्य नहीं है सिंहासन चढ़ते जाना, छोटे मोटे फल को पाने यह न परिश्रम सारा है, देवों को भी दुर्लभ हो ऐसा राष्ट्र हमारा है, सकल राष्ट्र का अनुपम वैभव सभी भांति से है लाना। पथ का अंतिम लक्ष्य नहीं सिंहासन चढ़ते जाना, पथ का अंतिम लक्ष्य नहीं सिंहासन चढ़ते जाना। કશું મેળવવા નહીં પણ અર્પણ કરવા માટે આવેલા આપ સૌને ફરી એકવાર વંદન કરી અને મારી વાતને વિરામ આપું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।